સમાચારમાં હવે આગળ વાત વાવ-થરાદ જિલ્લાના દુધવા ખાતે જીઆઈડીસીનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। 99.23 એકર જમીનમાં તૈયાર કરવામાં આવશે આ નવીન જીઆઈડીસી। નવનિર્મિત જિલ્લાના યુવકોને રોજગારીની તક મળશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અહીં ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા। તો જિલ્લાને 207 કરોડના 19 જેટલા વિકાસ કામોની ભેટ મળી છે। વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા યશપાલસિંહ વાઘેલા। યશપાલસિંહ, અહીં એક જીઆઈડીસીનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે, રોજગારીની અનેક તકો ઊભી થશે, શું અપડેટ્સ? જી માનસી, ચોક્કસથી કહી શકાય કે રાજ્યના મુખ્યમંત્રી આજે થરાદ છે, થરાદની અંદર કરોડોના કહી શકાય વિકાસની ભેટ આપવામાં આવી રહી છે। ત્યારે આજે દુધવા ખાતે જીઆઈડીસી નું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। 99.23 એકર જમીનમાં જીઆઈડીસી તૈયાર કરવામાં આવશે, તેનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। રાજ્યના મુખ્યમંત્રી અને કહી શકાય વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ અહીંયા આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે અને સાથે સાથે કહી શકાય કે આજે જે કહી શકાય કે જી યશપાલસિંહ, બિલકુલ આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી વધુ વિગતો પણ મેળવીશું। એટલે હાલ તો જિલ્લાને 207 કરોડના 19 જેટલા વિકાસ કામોની ભેટ મળી છે।